અને આગળ વાત કરીએ મોરબીમાં મનપા બન્યા બાદ પણ સમસ્યાનો યથાવત અત્યારે જોવા મળી રહી છે। તમામ સમસ્યાઓ છે જે પહેલા હતી એવી જ છે। શહેરના મોટાભાગના રસ્તા ઉબડખાબડ બન્યા છે। જનતા ખખડધજ રોડને કારણે ત્રાહિમામ પોકારી ગઈ છે। ગાંધી ચોકથી નવાડેલાને જોડતો રસ્તો પણ ખખડધજ છે। આખા રસ્તા ઉપર મસમોટા ખાડા છે। માધાપર મેઇન રોડથી મહેન્દ્રપરા રોડ પણ ઉબડખાબડ છે। મચ્છુ માતાના મંદિરથી માધાપર સુધીનો રોડ પણ તૂટી ગયો છે। સ્થિતિ ગ્રામ્ય પંચાયત વિસ્તાર કરતા પણ બદતર જોવા મળી રહી છે। રસ્તા પર 1.5 થી 2 ફૂટ જેટલા ઊંડા ખાડા છે, તો ખાડામાંથી મુક્તિ અપાવી સારા રોડ મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અહીં બહુ ખાડા પડી ગયા છે અને દરેક લતાની અંદર ખાડા પડી ગયા છે। એવો એકેય રોડ એવો નથી કે જ્યાં ખાડાના ગાબડા મોટા મોટા ન હોય એવું। ને લાથી પ્લોટની શેરીએ ખાડા છે। હમણાં 2 દી પહેલા જ વાહન ફસાઈ ગયું હતું। વાહનને કાઢવા માટે ટ્રેન આવી તો ટ્રેન ફસાઈ ગઈ। તો આ રીતે મોરબીની જનતાની માગણી છે કે દરેક જગ્યાએ ખાડા બૂરે ને તાત્કાલિક ધોરણે ખાડા બૂરે। કેમ કે ગઈઢા માવતરો મોટરસાઇકલ આવતો હોય, રિક્ષામાં બેઠતા હોય તો બહુ તકલીફ પડે છે ગઈઢા માવતરોને। તો જેમ બને કમિશનર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે જેમ બને એમ જલ્દી ખાડા બૂરે એવી તાત્કાલિક ધોરણે કામગીરી કરે। દિવસના ટાઈમ ન મળે તો રાતના પણ 24 કલાક કામ કરે ને ખાડા બૂરે। મોરબીના રસ્તાની વાત કરીએ તો અત્યારે રવાપર રોડ છે, મોરબીનો આપણે સનારા રોડ છે, લીલાપર રોડ છે, અને વાત કરીએ તો લાથી પ્લોટ છે। લાથી પ્લોટમાં વાત કરીએ તો અત્યારે ઘણા બધા વાહનો ફસાઈ જાય, કારણ કે ઉદ્યોગ નગરી કહેવાય। અત્યારે ઘડિયાળનું બધું ક્ષેત્ર ત્યાંથી જ આખું ધંધાનું નેટવર્ક હાલતું હોય મોરબી લેવલનું, અને કરોડો રૂપિયાના સરકારને ટેક્સ ભરવામાં આવતા હોય। અને અત્યારે મોરબીમાં વાત કરવામાં આવતી હોય, હમણાં જ હજી આ રોડ રસ્તા બનવામાં આવ્યા હતા, અને હજી તો આ એક જ વરસાદ આવ્યો, વરસાદની એક જ ફટકી લાગી ત્યાં તો વરસાદ ફટાફટ આ બધો રોડ તૂટવા માંડ્યો। કારણ કે આમાં ગઈઢા માવતરને રિક્ષામાં બેસીને જવું હોય તો એને મણકાના દુખાવો થઈ જાય, રોદા દેખાય નહીં। કારણ કે અહીંયા કણે મોરબી સિવિલે અત્યારે હાલમાં અત્યારે મણકાના દુખાવાના દર્દીઓ અત્યારે અહીંયા કણે લાઈનમાં ઊભું રહેવું પડે। ચારે પર ખાડા હોય છે। મોરબી મહાનગરપાલિકાના કમિશનરને અગાઉ પણ રજૂઆત કરેલ હતી, અને હજી પણ અમે રજૂઆત કરવાના છીએ કે તમે તાત્કાલિક ખાડા બૂરો, કે 108 નીકળવી હોય ને તો તકલીફ પડે। કારણ કે 108માં ઘણીવાર એક્સિડન્ટના કેસ હોય, ગર્ભવતી વૈરાઓના કેસ હોય, તો 108 પહોંચી નથી શકતી। તો આ માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને એટલું નમ્ર વિનંતી છે, જે તે અધિકારીઓ હોય તો તાત્કાલિક મોરમ નખાવો એવી પ્રજાજનોની માગણી છે। મોરબીના રોડ રસ્તા એકદમ દુશ્માર હાલતમાં છે। કમલમના માન્યતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને મોરબીના ઘણા બધા રોડની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આવી રજૂઆતો અમે અવારનવાર મોરબી મહાનગરપાલિકાને કરી છે। ત્યારે આજે પહેલા વરસાદમાં મેઘરાજાએ આ મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી નાખી છે। મોરબીની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ આ મહાનગરપાલિકાને ચૂકવે છે, પણ એની સામે મળતી સુવિધાઓ માત્ર ને માત્ર 0 છે। મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી। મોરબી શહેરના કોઈ પણ રસ્તામાં તમે બાઇક લઈને નીકળી શકો એવી પરિસ્થિતિ નથી। ત્યારે મોરબીનું તંત્ર, અધિકારીઓ અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર મોરબીના વિકાસના કામો કરવામાં સદંતર નિષ્ફળ છે। મોરબી જિલ્લામાં પહેલા જ વરસાદે ઠેર ઠેર રોડના ખાડા ઉભરી ગયા છે। હું તમને જે પ્રકારે દ્રશ્યો બતાવું છું, આ મોરબી શહેરના સરકારી હોસ્પિટલ છે ત્યાંના દ્રશ્યો છે ને જ્યાં ખાડા છે તે લગભગ 6 ઇંચથી ઊંડા ખાડા પડી ગયા છે। આવી જ હાલત અલગ અલગ વિસ્તારોની છે। મહેન્દ્રપરા રોડની હોય, નગર દરવાજા પાસેનો રોડ હોય, લાઠી પ્લોટ વિસ્તાર હોય, કે આવા અનેક અલગ અલગ રસ્તા હોય, આ તમામ રસ્તાઓની હાલત અત્યારે દયનીય બની છે। તેને લઈ વાહન ચાલકો પીડાઈ રહ્યા છે। સાથે જ અલગ અલગ જે પ્રકારે વાહન ચાલકો છે તેઓને મુશ્કેલી પણ વેઠવી પડે છે। વાહન ચાલકો જે છે તે મહાનગરપાલિકા કચેરી ખાતે અવારનવાર રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ જે પ્રકારે ખાડાની હાલત છે તેને લઈ અને કમરની દર્દીઓ પણ વધી રહ્યા છે। એટલે વહેલી તકે ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ વધી રહી છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર।